સાથે સાથે કદાચ અણસમજણ હોય, ભૂલો ભટક્યો હોય તો મહારાજે કીધું કે ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જવું, નરકના કુંડમાં પડ્યું ન રહેવું. ક્ષમા એ આ સંપ્રદાયનું ગુણ છે. કદાચ કોઈને એમ લાગતું હોય કે ભૂલ થઈ છે તો વિના સંકોચે આવો, સાચું સમજો, ક્ષમા યાચના ભગવાન પાસે પ્રાર્થના કરો, સાચા રસ્તે તમે ચડી જાઓ, અમને આનંદ થશે. અમારે તમારા પ્રત્યે કોઈ પણ લાગણીની અંદર કોઈ પણ વસ્તુનો વેર વંચો નથી, કોઈ દ્વેષ ભાવ નથી, કોઈ અમારે કોઈ પણ જાતનું એવું મનમાં અમે દુઃખ રાખ્યું નથી. અમે તો અમારું કામ છે કુસંગીને સત્સંગી કરવાનું. અમે તો એમ માનીએ છીએ કે અભણ હોય, ભૂલ્યો હોય, આજે માર્ગ ભૂલેલો પાછો આવ્યો છે, અપનાવી એને પણ માર્ગે ચાલવું પડશે. મારી સાથે જો રહેવું હશે અને મારી સાથે જો તમારે રહેવું હોય અને ભગવાનના માર્ગે જવું હોય તો આ માર્ગ તો સ્વીકારવું જ પડશે, એમાં ફેર નહીં પડે. એ અમારા નિયમ નિશ્ચય અને પક્ષ જે અમારા જીવનમાં છે એમાં ફેર નહીં પડે. એટલા માટે થઈને ભગવાનને પ્રાર્થના કરું તમને બધાને ખૂબ સુખ્યા કરે. તમે બધાએ જે અત્યારે શાંતિથી મને સાંભળ્યો છે, ઘણા દિવસ પછી આ પ્રવચન કરું છું. તમારા ઉત્તરાધિકારી તરીકે જે આ ભાવિ સંભાળવાની છે એ લાલજી મહારાજ મોટા, નાના લાલજી મહારાજ પણ, બંને લાલી રાજા પણ, બંને વહુજી મહારાજ પણ, ગાદીવાળા પણ, અને હું પોતે તો છું. અમારો આખો સમગ્ર પરિવાર હજુ જેને રમવાની અને જેને અત્યારે કોળા ખૂંદવાની જેને છે તે સમય છે, એ બાળલાલજીઓ પણ એ તમને આ નિષ્ઠાવાળા મળશે. સાથે કે અમારા ઘરમાં ટ્રેનિંગ આની જ છે, આ સિદ્ધાંતોની ટ્રેનિંગ છે અને એ લોહીની અંદર એવી વણાય છે કે જે તમે અલગ નહીં પાડી છે. માટે દરેક ભક્તજનોને એક જ, કદાચ માનો કે ગાદી ઉપર અમે રહીએ ન રહીએ, કોર્ટના નિયમો નિર્ણયો જે આવે, હરિભક્તોના મનની જે વાત હોય તે ભગવાનની ઈચ્છા હોય તે, અમે તો ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલનારા છીએ. એનો અમને કોઈ વસવસો નથી. રહીએ ન રહીએ ઈશ્વરની ઈચ્છા. પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, છેલ્લા શ્વાસ સુધી અમે સત્સંગના કામની અંદર અમે અમારો આખો પરિવાર અમે એને સુપ્રત કરેલો છે સત્સંગને માટે. અને અમે સાચી હકીકત આ કહેવાના, દુઃખ લાગે, સારું લાગે, ખોટું લાગે, પણ તમારા હિતની વાત છે એ આ છે એ અમે કહેવાના. અને કદાચ કોઈને વધારે લાગે તો દર ગુજર કરી લેજો, અને જો તમને સાચું લાગે તો અનુકરણ કરજો. જે કંઈ કરશો એ તમે તમારા પોતાના માટે કરવાના છો. આ એક વસ્તુ ધ્યાન રાખજો. એટલા માટે થઈને આજે આ તમને બધાને લાંબા સમય પછી એક આશીર્વાદના રૂપમાં, સાવધાનીના રૂપમાં, અમારા ઘરની અંદર બધાને જે ટ્રેનિંગ આપી એ તમે બધા જોઈ શકો છો. અમે ખોટામાં રહેતા નથી, અમારે સાચામાં જ રહેવાનું છે. ભગવાન તમને પણ બળ આપે, અમને પણ બળ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને હું અત્યારે વિરામ કરું છું.